સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટે હંમેશા અગ્રેસર રહેતું ગ્રુપ એટલે કે યુગ યોદ્ધા ગ્રુપ. આ યુગ યોદ્ધા ગ્રુપ દ્વારા શહેરમાં અવારનવાર ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો પણ થતા રહે છે. સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતું આ ગ્રુપ કે જે ગ્રુપ દ્વારા ગતરોજ વિસ્તારની બાળાઓને વિસ્તારની દીકરીઓને ધ કેરલા સ્ટોરી 2 મૂવી નિહાળવાનું એટલે કે બતાવવાનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના ખોડિયાલનગર વિસ્તારમાં આવેલા સિનેમા ખાતે ધ કેરલા સ્ટોરી 2 મૂવી આ બાળકીઓ નિહાળી છે. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના પૂર્વ કાઉન્સિલર હેમિસા ઠક્કર સાથે જે પૂર્વ કોર્પોરેટર સચિનભાઈ પાટણવાડિયા પણ ઉપસ્થિત રહ્યા છે. આયોજન કૃષ્ણા ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું છે. આ ગ્રુપના તમામ જે સભ્યો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે. યુગ યોદ્ધા ગ્રુપ દ્વારા ધ કેરલા સ્ટોરી 2 આજે મૂવીનું આયોજન કરવામાં આવ્યું છે. 250થી વધારે દીકરીઓ આજે આ મૂવી નિહાળવાની છે. ખૂબ મોટી સંખ્યામાં સનાતન ધર્મ સાથે જોડેલી દીકરીઓ અહીંયા ઉપસ્થિત છે. કૃષ્ણભાઈ ચૌહાણ અને એમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવીએ છીએ. મારી સાથે વોર્ડ નંબર 14ના લોકપ્રિય કાઉન્સિલર એવા સચિનભાઈ પાટડિયા બી ઉપસ્થિત છે. આ ધ કેરલા સ્ટોરી 2 જે બતાવવાનો મૂળ ઉદ્દેશ છે કે જ્યારે વિધર્મીઓ ખોટી રીતે સલીમ સુરેશ બનીને જ્યારે દીકરીઓને ફસાવે છે અને દીકરીઓને ખોટી રીતે ટ્રેપ કરીને ધર્માંતરણ કરવા માટે લવ જિહાદના આપણે જોઈએ છે ઘણા બધા કેસો આપણે જોઈએ છે કે થતા હોય છે. જે ના થાય એ બદલ આ જે મૂવીમાં જે સ્ટોરી બતાવવામાં આવી છે તો અમારી એક એ જ પ્રેરણા છે. અને જેમનું ગ્રુપ છે કૃષ્ણાભાઈનું એ લોકો સનાતન ધર્મ જોડાયેલા છે અને જે પણ આ મેસેજ મૂવીમાંથી આપવામાં આવ્યો છે કે થોડી ભાડી દીકરીઓ આ ખોટા લોકોના જાસામાં ન ફસાય અને પોતાના ધર્મથી જોડાઈને રહે એના બદલ આજે આયોજન કર્યું છે. એના બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આપણે જોઈએ છે આપણા રાજ્યના ગૃહપ્રધાન અને ગૃહમંત્રી શ્રી ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવીએ થોડા દિવસ પહેલા પણ એક સુધારો લાવ્યા છે. મેરેજ સર્ટિફિકેટમાં સુધારો લાવ્યા છે. દિવસે દિવસે કાયદા વધારે મજબૂત થતા જાય છે અને લોકોમાં અવેરનેસ થતી જાય છે કે કોઈ પણ ભોળી દીકરીઓને સલીમ એ સુરેશ બનીને હવે ભોળવી નહીં શકે. દીકરીઓ પણ દિવસે દિવસે પોતે જાગૃત થઈ રહી છે. પરિવારો પણ એ દિશામાં કામ કરી રહ્યા છે. ઘણા બધા હિન્દુ સંગઠનો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, એવા ઘણા બધા સંઘો જે સંસ્થાઓ કામ કરી રહી છે અને આપણા જે કહેવાય છે કે આવા જે યુવાઓ બી ઘણા પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. એટલે આગળના દિવસોમાં આવા બનાવો ન બને એની ચોક્કસ દરેક પરિવારે અને દરેક દીકરીઓએ લેવી જોઈએ. હિન્દુ બહેન અને દીકરીઓને આપણે શું એક સંદેશો આપવા માંગી રહ્યા છે? આપણે હિન્દુ સનાતન ધર્મમાં આપણો જન્મ થયો છે. કહેવાય છે કે હજારો વર્ષોનું પુણ્ય મળ્યું હોય અને કેટલા બધા જન્મો પછી જો સારા કર્મ કર્યા હોય તો હિન્દુ પરિવારમાં તમારો જન્મ થાય છે. એ જ આપણા માટે આપણી સંસ્કૃતિ છે. આપણા જે દેવી દેવતા છે એમના માનમાં, સન્માનમાં, એમની ભક્તિમાં આપણે આપણા જીવનમાં સારા કર્મ કરવા જોઈએ અને આપણા સમાજથી, આપણા ધર્મથી જોડાઈ રહેવું જોઈએ. એ જ અમે મેસેજ આપવા માંગીએ શું છીએ. નામ છે મેડમ? હેમિશા ઠક્કર. આજે યુગ યોદ્ધા ગ્રુપ ફતેપુરા એમના કાર્યકર્તાઓ દ્વારા અર્થ આઇકોન ન્યૂ વીઆઈપી રોડ ખાતે જે આપણી સનાતની દીકરીઓ છે તેની પર અત્યારે એક મૂવી બનાવવામાં આવ્યું છે કેરેલા 2. એ દીકરીઓને કઈ રીતે ગુમરાહ કરીને લવ જેહાદમાં ફસાવવામાં આવે છે એની ઉપર જે આ એક મૂવી બનેલું છે તેનો શો આજે આ અર્થ આઇકોન ખાતે યુગ યોદ્ધા ગ્રુપના સંચાલક કૃષ્ણાભાઈ ચૌહાણ અને એમની ટીમ દ્વારા રાખવામાં આવ્યો છે. લગભગ 250 જેટલી દીકરીઓ અહીંયા આજે આ મૂવી નિહાળશે અને એનો લાભ લેશે. આવા સનાતની વિચારધારાને આગળ વધારવા માટે જે કાર્ય કૃષ્ણાભાઈ ચૌહાણ અને એમનું ગ્રુપ કરી રહ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવા કાર્યક્રમો ફરી કરતા રહે એવી એમને શુભેચ્છાઓ પાઠવું છું અને સનાતનનો પ્રચાર કરતા રહે એવી શુભેચ્છાઓ એમને પાઠવું છું. આ મૂવીને દેખાડવાનો મેઇન ઉદ્દેશ શું છે? મેન ઉદ્દેશ એ જ છે કે આપણી જે સનાતની દીકરીઓ છે તેમને કઈ રીતે લવ જેહાદમાં ફસાવવામાં આવે છે તેની પર આખું આ મૂવી બનાવવામાં આવ્યું છે. અત્યારે અહીં નાની દીકરીઓ, મોટી દીકરીઓ બધાને જે અહીંયા બેસાડી અને મૂવી એટલા માટે બતાવવામાં આવે છે કે ભવિષ્યમાં એમને કઈ રીતે કોની સાથે બોલવું, કઈ રીતે રહેવું અને ક્યાં જોડાઈને રહેવું એ બધું આ મૂવીમાં બતાવવામાં આવ્યું છે. એ જ એમને પ્રચાર કરવા માટે આ દીકરીઓની મૂવી બતાવવામાં આવી છે. હિન્દુ યુવા પેઢીને તમે શું સંદેશો આપવા માંગીએ? હિન્દુ યુવા પેઢીને એ સંદેશો આપવા માંગીએ છીએ કે સનાતન સાથે જોડાયેલા રહો, આપણા ધર્મ નિયમનું પાલન કરો અને કોઈ ખોટી જગ્યાએ ઊભા ના રહેશો
એ જે રીતે આ મૂવીમાં જે બતાવવામાં આવ્યું છે એવું અમે સનાતની હિન્દુ દીકરા દીકરીઓને જણાવવા માંગીએ છીએ કે પોતાના ધર્મ કર્મમાં રહો. શું નામ? સચિન પાટડિયા, વોર્ડ નંબર 14, કાઉન્સિલર. જય શ્રી મિત્રો, હમણાં વધતા જતા હિન્દુઓ પર અત્યાચારને ધ્યાનમાં રાખીને અમે લોકોએ યુગ યોદ્ધા ગ્રુપનું આયોજન કર્યું છે. યુગ યોદ્ધા ગ્રુપમાં અલગ અલગ વિસ્તારના લોકો જોડાયા છે. અલગ અલગ વિસ્તારના લોકોને જોડવાનો હેતુ એક જ છે કે અત્યારે છોકરીઓને, હિન્દુ ધર્મની છોકરીઓને વિધર્મીઓ દ્વારા કોલેજોમાં, શાળાઓમાં કે જીમોમાં કે અલગ અલગ જગ્યાઓ પર જ્યાં પબ્લિક વધારે હોય છે ત્યાં વિધર્મીઓ છોકરીઓને પટાઈ ફોસલાવીને થોડો ખર્ચો કરીને થોડા રૂપણ દેખાડે છે સારા, એ છોકરીઓ બહેલાઈ જાય છે અંદર. એથી એ લોકો વિધર્મીઓનો શિકાર થાય છે. તેથી લવ જિહાદ થાય છે. લવ જિહાદનો લોકોનો હેતુ એક જ છે કે હિન્દુ ધર્મની નસલ મિટાવવા માંગે છે. હિન્દુ ધર્મની નસલ મિટાવવાનું એક જ કારણ છે, અમારી મુક્તિનસ એક જ છે કે નારી એ લોકોના હાથમાં આવી જાય છે ને ત્યાંથી હિન્દુ ધર્મની નસલ મીટે છે. અમારા જેવા છોકરા છે કે આ ગ્રુપના છોકરાઓ છે કે બીજા અસંખ્ય છોકરાઓ છે હિન્દુ ધર્મ માટે, એ લડે છે, રાત દિવસ એક કરે છે, બટ એ લોકો એક જ વસ્તુથી હારે છે, નારી. જો નારી શક્તિ એ મજબૂત નહીં થાય તો હિન્દુ ધર્મનો ધીરે ધીરે નાશ થઈ જશે. અને હિન્દુ ધર્મનો નાશ થવામાં સૌથી મુખ્ય કારણ કોનું છે? એ નારીનું. નારીઓને જાગૃત થવાની જરૂર છે. નારીઓ પ્યાર કરે, પ્યાર સમજે છે. પ્યાર વસ્તુ બી અમે સમજીએ છીએ. હિન્દુ ધર્મમાં પ્યારનું બહુ મોટું મહત્વ છે.